આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે, જેમાંની ઘણી બધી તમે સાંભળી હશે. અમુક લોકવાર્તાઓ એવી છે કે જે વિસરાઈ ગયેલી હોય, પણ અમુક લેખકો એને શબ્દરૂપ આપી અને એને સંગ્રહી હોય. આવી જ એક વાત છે રાજકુમરી અને ભૂતની, જેને ખોડીદાસ પરમારે મુખપાટીની લોકવાર્તાઓમાં સ્થાન આપેલું છે. ચંપાનગરી અને એનો રાજા ચંપકસેન. આ રાજાને એક ચંપાવતી નામની કુંવરીના રૂપ તો અશોકના છે. હાલે ચાલે તો જાણે કંકુ કેસરના પગલા પડે, બોલે તો ફૂલ ઝરે, અને રાતને સમય જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ચંદ્રમા અને કુંવરીનું રૂપ એક થઈ જાય, એનું તેજ એકમેકમાં ભળી જાય. આ ચંપાવતી એકવાર ને સમયે મેળી મોલાતને ગોખે બેઠી બેઠી માથું ઓળી રહી છે. રત્ન જડેલી કાંક્ષીથી સોનેરી વાળ સમારી રહી છે. ચંદન સુવાના તેલ કચોળા મઘમઘી રહ્યા છે. મોગરાની વેણી મહેક મહેક થઈ રહી છે. અને કુંવરીએ તો સરળ 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 દઈને કાંક્ષી માથામાં ફેરવીને કાંક્ષીમાં ભરાઈ રહેલ મોવાળાના ગુચ્છાને કાઢીને ફેંકવા ગઈ. તે ગુચ્છામાં ટબ્બા જેવા ટોલાને જોયો. રૂપાળા શેલારા જેવો લાંબો સોનેરી મખમલિયો રંગ અને પેટે કાંગરી કરકરિયા વાળો, જાણે નાનકડું ગાલ મસૂર્યું. કુંવરીને તો ટોલો ભાળીને અચરજ થયું. હળવેક લઈ પોતાના નખ માથે ચડાવીને જોયો, પછી ચંદન જુવાના તેલના કંચોળામાં બુડાડી દીધો. તેલક ચોળે ડૂબેલો ટોલો તો તેલ પી પીને ઢમઢોલ છો. વળી કુંવરીએ તો એને કચોળેથી કાઢી તેલની કોઠીમાં બુડાડ્યો. એથી ટોલો તો તેલ પી પીને મસ મોટો ઢમઢોલ થઈને ફૂલી ગયો. પછી તો કુંવરીએ ચમારવાડેથી ચમારને તેડાવ્યો. ટોલાની તો હળવે હળવે ખાલ ઉતરાવી અને એનું રૂપાળું ઓશીકું બનાવ્યું. સોનવર્ણા મખમલિયા રંગનું ઓશીકું તો બહુ રૂપાળું લાગે. આ ઓશીકું શેમાંથી બનાવ્યું એની કોઈ કરતા કોઈને ખબર પડતી નથી. નો કોઈ વર્તી શકે કે નો કોઈ કરી શકે. એને જોઈને તો સૌ અચંબામાં પડી જાય. ચંપાવતીના તો માગા ઉપર માગા આવે, પણ કુંવરી તો સૌને પવણવાની ના જ પાડે. રાજા ચંપકસેને તો બહુ સમજાવી ત્યારે કીધું, મારો સ્વયંવર રચો, હું શરત મૂકું, જે શરત વર્તી કાઢે એને હું પવણું. રાજા કે ભલે, ગમે એ રીતે તું પરણે તો છે ને, અમને આનંદ થશે. પછી તો ચંપાવતીના સ્વયંવરની તડામાર તૈયારીઓ મંડાણી છે. દેશ પરદેશના રાજા રજવાડામાં નોતરા દેવાણા છે. અને ચંપાનગરીમાં તો એને 12 વીઘામાં હબ્બેસ મોટો માંડવો નખાઈ ગયા છે. માંડવાને વળીએ વળીએ હીરને ચીર વીટ્યા છે. વચ વચાળે ને કોર કાંગરે જબુક દીવડા મેલ્યા. થાંભલે થાંભલે નાચતી પૂતળિયું, ઝુમર ઝૂલણાની તો મણા નથી. નોબત વાગે છે, શણાયુના સેસાટ ગુંજે છે. માળીડા જાવત્રીના ફૂલના ગજરા હાર ગુથી ગુથીને તૈયાર ટપ્પે કરી રહ્યા છે. આ માંડવો તો ભર્યો પૂર્યો શોભી રહ્યો છે. સ્વયંવરની હાક વાગી છે. દેશ દેશના રાજા અને રાજકુંવરો બની ઠનીને આવી ગયા છે. કોઈ નમણા તો કોઈ કુબડા, કોઈ રૂપાળા તો કોઈ કાળા, કોઈ ઊંચા તો કોઈ નીચા, કોઈ જુવાન તો કોઈ ઘરડા પણ છે. માંડવે તો માણસ રોગું હૈયું દળાય એવો ભરચક સ્વયંવર ભરાઈ ગયો છે. શુભ મુહૂર્તના ચોઘડિયા વાગ્યા. રાજ રજવાડામાં સૌની બેઠકે બેસી ગયા. અને રાજકુંવરી ચંપાવતી 16 શણગાર સજીને 7 સૈયરું વચ્ચે ઘેરાઈને માંડવે પધારી. તે વેળે ઢોલ ધડુક્યા, શણાયું ગુંજી ઉઠી, પડો પાંદડી મહેકી ઉઠી. સૌ રાજવી તો તપ થઈ ગયા. કન્યાના તો કાંઈ રૂપ, નવરો દીનો ના થશે તેદી આને ઘડી હશે. સૌ ડોકા ઊંચા નીચા કરીને વળાંભા લાગ્યા કે કન્યા અમને જોશે, કન્યા અમને વરશે, અમને જ ફૂલની માળા આરોપશે. પણ ત્યાં તો કાહાની થાળી માથે ઘાવ પડ્યો. ચોપદારે સાદ પાડ્યો, સાંભળજો રે સાંભળજો, અમારા કુંવરીબાની એક શરત છે. આ માંડવા વચ્ચે એક બાજટ મૂક્યો છે, એની માથે એક ઓશીકું મૂક્યું છે. આ ઓશીકું શેમાંથી બનાવ્યું હશે એ વર્તી કાઢનારે કુંવરીબા પરણશે, ફૂલમાળા આરોપશે. રાજા અને રાજકુંવરો સૌ વાજોવાજ ઊંચા તુસી કરવા માંડ્યા. વચાળે દોડ્યા. કોઈના મુગટ તો કોઈની પાઘડી પડી ગઈ, કોઈની મોજડી નીકળી ગઈ તો કોઈનો મોતી સેરો હાર તૂટી પડ્યો. ધક્કા મૂકી કરતા સૌ ઓશિકા પાસે જઈને ઊભા રહ્યા. કોઈ કે આ ગજીનું છે તો કોઈ કે અટલસનું છે, કોઈ કે મશરૂનું તો કોઈ કે મખમલનું. ખીન ખાપ, હીરા ચીર, ભીંડી હિમરું એમ જાતનું સૌ કહેવા માંડ્યા. પણ કુંવરી તો સૌને નનૈયો જ ભણે.
કોઈને વરમાળા આરોપતી નથી. એમ કરતા બપોરના ચોઘડિયા વાગ્યા, પણ ઓશિકું શેનું એ કોઈ પારખી શક્યું નહીં. રાજાએ સ્વયંવર બરખાસ્ત કર્યો અને હોશે હોશે ચંપાવતીને પરણવા આવેલા સૌ વિલે મોઢે પાછા ફર્યા. આવી શરત માટે કુંવરીને ગાળો ભાંડતા અને વિલે મોઢે પાછા ફરતા આ સૌ રાજવીઓ એક જણ સંતાઈને બેઠો બેઠો આ સાંભળતો હતો. જે મંડપમાં ચોઘડિયા વાગતા હતા, આનંદ કિલ્લોલ થતો હતો, એ માંડવે સાંજને સમય તો સુનકાર થઈ ગયો. સૌ વેલા કે મોડા વાતો વગતોળતા ઘર તરફ પાછા ફરી ગયા છે. ત્યારે ચંપાનગરીની ઉગમણી દિશાને માથે એક અઘોર વડલો ટહમહી રહ્યો છે. ડાળે પાંખડે ફાલ્યો ફૂલ્યો વડલો દિવસે ભેંકાર ભાસે. એને માથે એક અણગત્યો ભૂત રહે. આ ભૂતે વડમાં સંતાઈને પાછા ફરતા રાજવીઓની વાતો સાંભળી આવી તે કઈ શરતું હોતે છે, ઓશિકું ઓળખી બતાવો, એ તો શેનું હશે કે શેનું નહીં. આમ વાતો કરતા કરતા સૌ વિલે મોઢે પાછા ફરી રહ્યા છે. ભૂતે તો વિચાર કર્યો, લાવ હું જ કુંવરીને વરું, મને ગંધ પારખતા આવડે છે, ગંધ ઉપરથી પારખી જઈશ કે એ શેનું ઓશિકું છે. આમ વિચારીને ભૂત કુંવરીને વરવા જવા તૈયાર થઈ ગયો. ભેરવ જોડી લીધી છે, પગમાં ખડાવ પહેરી છે, કાને કુંડળ, હાથે રુદ્રાક્ષના બાજુબંધ બેરખા બાંધ્યા છે, ભગવો ઝંડો, ભગવો વેશ, જટાજૂટ બાંધી એ તો સાંજના સમયે ચંપાનગરીના સ્વયંવર મંડપમાં આવ્યો છે. આવીને એણે તો ખબર દેવરાવ્યા, હું કુંવરીને વરવા આવ્યો છું, જે શરત હશે એ પૂરી કરીશ, જે કઈ પારખવા ઓળખવાનું હશે એ ઓળખીને પારખી બતાવીશ. રાજકુંવરીની દાસીઓએ તો ઓશિકું મંડપમાં વચાળે મૂક્યું. ભૂત સાધુ તો ઓશિકા પાસે આવ્યો, સારી પટ ઓશિકાને સૂંઘી જોયું, આમ તેમ ફેરવીને જોઈ લીધું અને વર્તી કાઢ્યું કે રાજકુમારીને કે તમારું ઓશિકું ટોલાની ખાલમાંથી બનાવ્યું છે ને. કુંવરી તો શરત પાળી છે. સાધુ તો સાધુ, તેણે સાધુને વરમાળા આરોપી દીધી, પણ મનમાં મૂંઝવણ થાય છે. રાજકુમાર નહીં ને સાધુપતિ, જીવન કેમ જશે? રાજાએ તે જ દિવસે ચડ્યા તોરણે દીકરીને સાધુ સાથે પરણાવી. મનમાં દુઃખ છે, પણ સૌનું નસીબ કહીને મન વાળ્યું છે. રાજાએ સાધુને અલગ મેળી મોલમાં ઉતારો આપ્યો. 2-4 દિવસ પરાણે આગ્રહ કરીને રોક્યો છે, પણ 5મે દિવસે સાધુએ ઘેર જવાની ઉતાવળ આદરી. એથી રાજાએ તો પિત્તળિયા જળતરની પૈડે ભૂદડિયું મારેલી એક વેલડી તૈયાર કરાવી. એને ચાપડે ચાંદી સોનાના કંડાર કંડાયરા. અગર ચંદનના લાકડામાંથી ઘડેલી આ વેલડીને હરણ હિહોરા 2 બળદ જોઈતરા છે, એક માકડો ને બીજો ગોરિયો. સવારના ટાઢા પોર સૌએ દીકરી જમાઈને વિદાય આપી. દીકરી જતા સૌ બહુ રોયા. દીકરીએ પણ આંખે ધાર પાનીડાના તોરણ બાંધીને બાપુની વિદાય લીધી અને સાધુ સાથે હાલી નીકળી. સવારે વિદાય થયેલી વેલડી આખો વંદડો ગજાવતી અને રમઝમ કરતી વહી જાય છે. સૂરજ નારાયણ મેર બેઠા, સાંજકનો શીળો ઢળી ગયેલો. ત્યારે વેલડી એક જંગલને કાંઠે આવી પહોંચી. સાધુ તો અવગત્યો ભૂત, એને અન્ન ભોજન તો કાચી પરમાટી, રાંજા ધાન તો એને ભાવે નહીં. 4-5 દીથી એને પરમાટી પેખી નથી, એટલે આજ અતારે પરમાટી ખાવા એનું મન તલપાપડ થઈ ગયું. કુંવરી સામે હોય ત્યારે પરમાટી કેમ ખવાય? પેલા થયું કુંવરીને જ મમડાવી જાવ, પણ વિચાર કર્યો, ના, કુંવરીને એને બાફી મરી મસાલા ભભરાવીને પછી ખાઈશ. આજે અતારે તો નહીં, કોઈ સપ્પર મોદી ઉગે ત્યારે એની વાત છે. આમ મનોમન વિચારી એણે કુંવરીને બહુ જ વિવેકથી કહ્યું, આપણે સવારથી નીકળ્યા છીએ તે સાંજ પડવા આવી ગઈ. આપની કાયા તો જુઈના ફૂલ જેવી છે. થાક્યા હશો, ભૂખ્યાય થયા હશો, માટે આપણે અહીં જ વેલ છોડીએ અને તમે જુઓ સામે એક સુંદર તળાવ છે, ત્યાં જઈને સ્નાન કરી આવો. હું અહીં વેલડી પાસે જ છું, અહીં કોઈની બીક કે બકોર કાંઈ નથી હો. ચંપાવતી તો થોડાક છેટે આવેલા તળાવે સ્નાન કરવા ગઈ. દી આખાની થાકી પાકી એ તો પાણી ભાળીને રાજી થઈ ગઈ. એણે તો શરીર ઘસી ચોળીને સ્નાન કર્યું. અવગત્યો ભૂત ભારે લાંઘણો થયેલો, એટલે કુંવરીએ સ્નાન કરવા વાહો વાળ્યો અને આંખથી અદીઠ થતા જ એણે પોતાનું મૂળ વિકરાળ રૂપ પ્રગટ્યું. રાતે ઘૂમ આંખો, વેતની 2 રાખશીઓ અને 2 હાથના ગરજાની ચાંચ જેવા નખોરિયા ભરાવીને એણે તો વેલના માકડા બળદને વનારી નાખ્યો અને કાચો આખાય બળદને ભફ કરતો ખાઈ ગયો. માકડાને પૂરો કર્યો તોય પેટમાં ભૂખની લાઈ લાગી હતી. પૂરો ધરાણો નહોતો, એથી ગોરિયાને વનારી જ્યાં ખાવા જતો હતો એ જ વખતે તળાવે સ્નાન કરી કુંવરી તો વેલડા બાજુ આવતી હતી. એણે પોતાના પતિને બળદને ખાતો જોયો તે ધ્રુજી ઉઠી. તે એક ઝાડની પાછળ સંતાઈને જોઈ રહી. સાધુ તો લેરથી બળદની જાફત ઉડાવી રહ્યો છે.
પ્રથમ તો કુંવરી હેબતાઈ ગઈ, આખા શરીરના રૂવાડા ઊભા થઈ ગયા અને પછી તો દિન દિશા જોયા વગર માંડી મુઠ્ઠીઓ વાળીને ભાગવા. અંધારું થતામાં તો કુંવરી એક ગામડાના પાદરમાં આવી પૂગી. મુહૂર્તમાં જ કુંભારનો નિંભાળો ખડકેલો જોયો અને એની પડખે ઘર જોઈ એ તો દોઢ મુક્તિકને આ ઘરમાં આવી પૂગી. ઘરમાં તો કુંભાર ને કુંભારણ બે જ જણા. તેમણે આવેલી બાઈને બેસાડી અને જરાક શાંતિ પાડી કે કુંવરીએ પોતાની ઉપર થયેલી બધી બીના એમને જણાવી. આ સાંભળી કુંભાર કે, બા તું મારી દીકરી, તું કોઈ વાતે મૂંઝાઈશ નહીં. ઈ ભૂતને ભગાડવાનો મંત્ર હું જાણું છું. મારે ઘેર કુંભી માતાનું થાનક છે, હું માડીનો પોઠિયો છું. એ ભૂતના ફાસલામાંથી હું તને જરૂર છોડાવીશ. કુંભારે તો એક પછી એક 8 કોડિયા લીધા. કુંભી માતાના નામનો મંત્ર સાધી એને 4 સંપુટ બનાવ્યા. પછી એની માથે મંત્રેલ કાચા સૂતરના 7 તાતણા બાંધી એ 4 સંપુટો કુંવરીને આપ્યા અને કીધું, ભૂત તારી પાછળ પડે અને લગોલગ આંબી જાય ત્યારે એના તરફ આ કોડિયાનો એક સંપુટ ફેંકતી જજે અને આગળ ને આગળ ભાગતી જાજે. કુંવરી કે, આપે બહુ મોટો ઉપકાર કર્યો છે, હવે ભાગી નીકળું છું. હજી તો સૂરજ નથી ઉગ્યો ત્યાં ભૂત સાધુ તો કુંવરીના સગડ સૂંઘતો અને પગલે પગલું દબાવતો કુંભારને ઘરે આવી પહોંચ્યો. આવીને કુંભારને કે, એક રૂપાળી કુંવરી તમારે ઘેર છે? કુંભાર તો કે, આઈ કેવી કુંવરી ને કેવી વાત, હું તો કુંભાર માટલા કોડિયા ઘડું, એમાં કુંવરીની ક્યાં પળોજણ જાણું. તમને વસવાસ ન આવતો હોય તો જોઈ લ્યો મારું ઘર બાપુ. ભૂત સાધુએ તો ઘર આખું જોઈ લીધું. ઘરમાં એને કુંવરીના પગલાના હગડ અને શરીરની ગંધ આવી, પણ ઘરમાં કુંવરીને ક્યાંય ન જોઈ. પાછલા બાણા પાસે એણે હગડ જોયા એટલે પાછલા બાણેથી એ નીકળ્યો અને કુંવરીના હગડે એની પાછળ ગડગડતી દોટ કાઢીને દોડ્યો. રાતોરાત ભાગી નીકળેલી કુંવરી બપોર થતામાં તો થાકી ગઈ હતી. ભૂખ અને થાકથી તે લોથપોથ થઈ ગઈ હતી. એક ઘેઘૂર વડલાનું ઝાડ જોઈ એણે થોડોક શ્વાસ ખાવા તે ઊભી રહી. ત્યાં તો આગે ધૂળનો વંટોળ ઉડાડતો ભૂત સાધુ વયો આવે. માર કરતો એ કુંવરી તરફ જ ધસ્યો આવે છે. કુંવરીએ જોયું કે હવે તો અબઘડી તે મને આંબી લેશે. એ આવ્યો કે કુંવરીએ તરત એક સંપુટનો એના ઉપર ઘા કર્યો. સંપુટ ફૂટી ગયો. એમાંથી એક વિશાળ ઘૂઘવતો મેરામણ રેડાઈ રહ્યો. ભૂત સાધુ અને કુંવરી વચ્ચે દરિયો ઘૂંઘવાટા દેવા માંડ્યો કે તરત જ કુંવરી વળી પાછી મુઠ્ઠી વાળીને ભાગી નીકળી. કુંવરી તો આડે ધડ ભાગતી જ જાય છે. એને દિન દિશાનું ભાન નથી રહ્યું. ક્યાંક ફળફૂલ મળે તો ખાઈ લે અને દોડતી આગળ ને આગળ વહી જાય છે. 5 દિવસ ગયા ત્યાં ફરી પાછા ભૂત સાધુના પડકારા કુંવરીએ સાંભળ્યા. એણે પાછું વળીને ફરી પાછો બીજો સંપુટ ભૂત સાધુ તરફ ફેંક્યો અને ફૂટીને એમાંથી કોઈ રોગી લોહી પરવું અને પાસની નદી વહેવા લાગી. કાંઈ ગંધાય ઉમજ આવે એવી બદબુ મારે. આવી નદી જોતા તો ભૂત ખુશખુશાલ થઈ ગયો ને 2 હાથે માંડ્યું લોહી પરવું ને પીવા. 2-5 દિવસ લેરથી પરવું પાસ પીને નદીને સૂકવી દીધી. ફરી પાછો એ કુંવરીની વાહે ગંધે ઉપડ્યો. વળી ભાગતી કુંવરીએ તો ભૂતને પાછળ આવતો જોઈ ત્રીજું સંપુટનું ઘા કરીને ફોડ્યું કે બંનેની વચ્ચે ઘેઘૂર એવી વંદરા ઉગી નીકળી. દિવસે પણ સૂરજનો તડકો ન દેખાય એવી ઘેરી વંદરાને તો ભૂત મંડી કુવાડે કાપવા. થોડાક દિવસમાં વંદરામાં રસ્તો પાડતો ને કુંવરીની ગંધે પાછળ પડી ગયો. દોડીને કુંવરી થાકી ગઈ. આજ 15 દિવસથી એણે ધરાઈને ધાન નથી ખાધું, નિરાતે ઊંઘ નથી લીધી. બીકની મારી બસ ભાગ જ કરે છે. શરીર કાંટા કાકરાથી ઉજળાઈને વરવું બની ગયું છે. તેને ક્યાંય ઊભવા બેસવાનું ઠેકાણું નથી. દીરાત હૈયું ભૂતની બીકથી ફફડી રહ્યું છે. થાકી હારી એક ખંડેર પાસે બેઠી હતી ત્યાં વાહ ભૂત આવી પહોંચ્યું. તેને જોતા જ તે દુખી થઈ ગઈ અને પોતાની પાસેનું ચોથું અને છેલ્લું સંપુટ એણે ભૂત તરફ ફેંકીને ફોડી નાખ્યું. સંપુટ ફૂટતા તો ભૂતની આસપાસ રાતી હિંગળો જેવી ચણોઠીનો ગઢ થઈ ગયો. ભૂત ગઢમાં ઘેરાઈ ગયો. એ ઉપર ચડવા જાય પણ લપસીને ભફ કરતો પડે. આમ ચડે ને ઉતરે પણ ગઢની બહાર નીકળી શકતો નથી. કુંવરીએ જોયું એટલે નિરાશ થઈ કે હવે આ ગઢમાંથી ભૂત નીકળી શકશે નહીં. એ તો દોડતી હાંફતી સાંજને સમયે એક શહેરમાં આવી પૂગી. રાત ધર્મશાળામાં ગાળી અને પોતાનું આ તેજોમય રૂપ સંતાડવા તેણે એક યુક્તિ વિચારી કાઢી. સવારના પોરમાં એક મોચીની દુકાને ગઈ અને પોતાની હીરા જડિત વીંટી મોચીને આપીને કીધું, મારા પંડ પ્રમાણે એક ચામડાની ખોળ સીવી દે. મોચીએ તો આ રૂપાળી બાઈ માટે પોતાની બધી કારીગરી વાપરી મજાની પંડ પ્રમાણે બંધ બેસતી ચામડાની ખોળ સીવી દીધી. કુંવરીએ તો આ ખોળ પંડ માથે પહેરી લીધી અને પહેરતા જ એ કાળી કુબડી જેવી દેખાવા લાગી.
શરીરે ખોળું ધારણ કરી એ રાજ કચેરીએ આવી અને કીધું, હું એક દુખી નારી છું, વખાની મારી અહીંયા આવી છું. મને આપના રાજમહેલમાં કોઈ કામકાજ આપશો તો આપનો પાડ માનીશ, પ્રભુ રાજી થશે. રાજાએ તો આ બાઈની રીતભાત, બોલવાનો વિનય વિવેક જોઈ બીજી દાસીઓ હોવા છતાં કુંવરીને દાસી તરીકે પોતાના રાજમહેલમાં રાખી લીધી. નવી દાસીને બીજી દાસીઓ સાથે રાજકુમાર અમરસેનની તહેનાતમાં મૂકી છે. કુંવરી તો ખોળ પહેરીને સર્વ કામકાજ કરે, એની બોલવાની રીતભાત, ચાલવાની ઢબ, એની સળુકાઈ બહુ જ ભલી ભાતની છે. કુમાર અમરસેન એની રીતભાત ઉપર બહુ જ ખુશ છે. બધી દાસીઓ તો એને રૂપાળી વરત વર્તુલા કરે, નદી તળાવે નાવા જાય, શિવ પાર્વતી ને કાલિકાના વ્રત કરે. પણ આ નવી દાસી તો આવી ત્યારથી નાઈ નથી, એને કોઈએ નહાતા જોઈએ જ નથી. એ તો નાયા વગર જ લુગડા બદલી લે. આ દાસીને તો કોઈ દિવસ નહાતી ન જોતા બીજી દાસીઓ કે, એલી બાઈ તું ક્યારેય નાતી કેમ નથી? અમે તો તને ક્યારેય નાતી જોઈ જ નથી. ત્યારે કુંવરી કે, બેનો મારે તો નાવા માટે જાત ભાતના વાસણ જોઈએ, અહીંયા ક્યાંથી કાઢું? જેવા કે કમળ કાકડી ને કપૂર, કંકોડી ને આમળા, એલચી ને સુગંધીવાળો મોથ અને ચીની કબાલા. માથે અગર ચંદનનો ધૂપ ધુમાડો હોય ત્યારે મારે નાણ નવાય. આટલા વસાણા મને કેવી રીતે મળે? કોણ અપાવે? એટલે નાતી નથી. રાજકુમાર અમરસેન આ નવી દાસીની રીતભાત જુએ છે, એની સળુકાઈ અને વિવેક જોઈ તે વિચારે છે, માનો ન માનો આ સ્ત્રી કોઈ ઉચ્ચ ખાનદાનનું ફરદન છે. વખાની મારી અહીંયા આવી છે. એમાં બીજી દાસીઓ સાથેની એની નહાણ નાવાની વાતચીત થતી હતી તે કુંવારે સાંભળી લીધી. બીજે દિવસે કુમારે તો વડી વડાળને આજ્ઞા કરી બધા વસાણા નવી દાસીને મંગાવી દીધા. આ વસાણા અને સુગંધી આવતા કુંવર દાસીએ તે સર્વને ખાંડો પીસીને લેપ બનાવ્યો અને બીજે દિવસે વહેલી સવારે શરીરમાંથેથી ચામડાની ખોળ ઉતારી નવેડામાં નાવા બેઠી. ખોળ પહેરવાથી એનું ઉજળું રૂપ અણદેખ્યું ઓજપાતું હતું તે ખોળ ઉતરતા ઝળમળી ઉઠ્યું. રાજકુમાર અમરસેને તો ગોખે ચડીને છાના માના નાતી કુંવરીને જોઈ લીધી. એના રૂપની મણાથી તે અંજાઈ ગયો. એના દર્શનથી તે મનોમન એને વળી ચૂક્યો કે પરણું તો આ જ સ્ત્રીને. પણ મા બાપ કઈ દાસી સાથે થોડા ફણ આવશે, એટલે રીસાવાનું બાનું કરી રીસાઈને તે તો ઘોડા હારમાં જઈને સૂઈ ગયો. બીજે દી સાંજ સુધી કુંવર ન દેખાયો. પૂછપરછ શરૂ થઈ. રાજકુમાર ક્યાં? આજે આખો દિવસ દેખાયો નથી. શોધખોળો શરૂ થઈ ગઈ, પણ રાતે કુંવર ન જડ્યા તે ન જ જડ્યા. અને પછીના દિવસે તો કુંવરની શોધખોળ મંડાઈ ગઈ. દરબારગઢ, મેળી ઝરૂખા, મોલ મોલાત બધુંય જોઈ લીધું. બાગ બગીચા, વન ઉપવન બધું જોઈ લીધું. ક્યાંય રાજકુમારનો પત્તો નથી. ત્રીજા દીએ ધારના એક અંધારા ખૂણામાં એક સ્ત્રીએ કુંવરને જોયો. એણે તો રાણી માતાને કીધું કે માં, બા આપણા કુંવર તો ઘોડા હારમાં તૂટ મૂટ ખાટલીમાં ઊંધે કાથ હુતા, હાથ પગના તૂટિયા વાળી દીધા છે. આખ્યું તો રોઈ રોઈને રાતે હિંગોળો રોખી હોય એવી લાગે. બપોરનો સમય થતા તો રાણી માતા ઘોડા વછેરા જોવાની વશે ઘોડા હારમાં આવ્યા. દાસીની સાથે વાતચીત કરે, એલી બાઈ આ ઘોડા હાર કેમ કોઈ વાળતું નથી? જો અહીંયા તો લાદના ઢગલાય છે. આ કચરો તો કોઈએ ભાડ્યોથી લાગતો. આ ચંદીની ઓળી તો સાવ હવડ જ હશે ને. એમ વાતો કરતા કરતા તે કુંવર સૂતો હતો ત્યાં આવી પહોંચ્યા અને જાણે અચાનક જ કુંવરને જોઈ ગયા હોય એમ, અર કુંવર તો અહીંયા છે. બાપલા તમે અહીંયા ક્યાંથી? અહીંયા તે આમ સુવાતું હશે દીકરા. કોઈ વૈઢું છે? કોઈએ ગાળ ભેળ દીધી છે? કોઈએ ગાળ દીધી હોય તો એ નખેદની જીભ કપાવું હો, અને તમને કોઈ આંગળી ચીંધી હોય તો એની આંગળી કાપી નાખું. છે શું આમ સુવાતું હશે? કઈ કયો તો ખબર પડે ને. ત્યારે કુંવર કે, હમણાં નવી દાસી આવી છે ને એની સાથે મારે લગ્ન કરવા છે. રાણી માતા કે, ઓય માડી એમાં શું, એ તો હલ ઘડીએ કરાવી દઉં, બોલતા શું નથી. એમાં તે આવડું બધું રીસાવાતું હશે. ઉઠો હાલો, એ દાસી હવે તમારી વહુ હવે છે કાંઈ. પછી તો ચંપાવતીનો અમરસેન સાથે હસ્તમેળાપ રાણીએ કરાવી દીધો. કુંવરીએ શરીર માથેથી ખોળ કાઢી નાખી અને રૂપના અજવાળા મેળી મોલાતમાં પથરાઈ ગયા. કુંવર અમરસેન અને ચંપાવતી તો એકમેકમાં હળી ભળીને આનંદના દિવસો વિતાવે છે. પણ કુંવરી તો કોઈ વાર ભર ઊંઘમાં સૂતી હોય એમાંથી ઝબકીને જાગી જાય. કોઈ વાર અચાનક ભયની ચીસ પાડીને થરથર ધ્રુજવા માંડે. શરીર આખું પરસેવે રેબ ઝેબ થઈ જાય. કુંવર પૂછે, રાણી ઓ રાણી તમને શું થાય છે? ત્યારે ચંપાવતી કહેતી, એ તો અમસ્તું જરાક બીક લાગી. ત્યારે કુંવર કે, બીક છે ની? તમને જે કાંઈ થતું હોય તે કયો, અમારાથી થશે એ બધુંય કરી નાખશું. કુંવરે બહુ કહ્યું ત્યારે ચંપાવતીએ ભય વિહ્વળ ચહેરે પોતાની વિતક કથા કહેવાની શરૂ કરી. પોતે અમુક રાજાની કુંવરી છે. સ્વયંવરમાં પોતાની શરત વર્તીને એક અવગત્યો ભૂત એને પૈણ્યો છે.
ને એની પાછળ હજી ભમે છે. હવે તે ક્યારે અહીંયા આવી પહોંચશે એ નક્કી નથી. મને એથી બહુ બીક લાગે છે. આ હકીકત સાંભળ્યા પછી તો અમરસેન રાણીને ક્યાંય રેઢી મૂકતો નથી. એની સાથે ને સાથે રહે, પોતે ક્યાંય બહાર પણ જાતો નથી. વાતને તો 6 મહિનાના વહાણા વાઈ ગયા. એક દિવસ ઓલો ભૂત ચણોઠીના ગઢમાંથી છૂટી ગયો અને પછી તો એણે કુંવરીના પગલાની ગંધે ગંધે શોધ આદરી દીધી. ફરી એણે સાધુનો વેશ પહેરી લીધો અને એક દિવસ કુંવરી છે તે નગરીમાં આવી પૂગ્યો. એક દિવસ સવારના સમયે એ કુંવરીના રાજમહેલમાં પહોંચી ગયો. જઈને ભિક્ષા માંગી. કુંવરીએ ભિક્ષા તો આપી, પણ બોરાવતા બનીને દ્રષ્ટિ મળી કે કુંવરી તરત પારખી ગઈ કે આ તો ઓલો ભૂત. એ જ દિવસે રાજકુંવર તો શિકારે ગયા છે. ભૂત સાધુને જોતા તો ચંપાવતીને આલોચ વિલોચ થવા માંડ્યું. એના હૈયામાં ફફડાટ માટો નથી. હવે થશે શું? રાતે કુંવર આવ્યો, એણે સાધુ ભૂત આવી પહોંચ્યાની વાત કરી. ધ્રુસકે રોઈ પડી. રાત તો જમ કરતી વહી ગઈ. અંધારી 14નું કાજળિયું અંધારું ચારેય બાજુ ઘૂંટાઈ રહ્યું. અમરસેને તો તરત અંધાર પછેડો ઓઢી લીધો અને હાથમાં તલવાર લઈ સ્મશાન માથેના કાલી મંદિરે આવ્યો. કાલી મંદિરના માંત્રિક કાપાલિકને તે મળ્યો અને બધી વાત કરી. કાપાલિકે રાજકુંવરને આશ્વાસન આપ્યું અને કહ્યું, કુમાર, જરાય મૂંઝાશો નહીં. એ ભૂતને ભગાડતા વારશી. અત્યારે આપ મહેલે પધારો. હું સવારના પોરે રાજમહેલે આવી જઈશ. સવાર પડતા તો માંત્રિક કાપાલિક રાજમહેલે આવી ગયા. એણે ચંપાવતીને બધી વિગતો પૂછી. ભૂતની ટેવ જાણી લીધી અને પછી રાજકુંવરને કહ્યું કે રાણી જેવડું જ એનું અડદનું એક પૂતળું બનાવડાવો. એને શયનના પલંગમાં રાણીની ટેવ મુજબ સુવડાવો. રાણીના પરસેવાવાળા કપડામાં ઢબૂરીને સુવડાવી દેજો. વળી ભૂત જે દાદરેથી ચડશે એ દાદરે પાછો ઉતરશે નહીં. એટલે મુખ્ય દાદરો એમને એમ જ રાખજો અને પાછળનો કાઢી નાખી એની જગ્યાએ બીજો પૂઠાનો બનાવટી દાદરો મુકાવી દેજો. એ દાદરાને પગથિયે આ મંત્રેલા ઝારના દાણા મૂકી રાખજો. બનાવટી દાદર નીચે ઊભા ભાલા ને અણિયાલા હથિયાર પડિયાર મૂકી રાખજો. એટલે ભૂત એના ઉપર પડીને વિંધાવા લાગે કે તરત આ મંત્રેલ જળ એના ઉપર છાંટી દેજો, જેથી તે હાલી ચાલી શકશે નહીં. અને પછી તલવારે એને કાપીને પૂરો કરી દેજો. એટલે એ જીવ મુક્ત થઈ જશે અને રાણીની બીક કાયમને માટે ટળી જશે. વાત સાંભળીને હલઘડીએ કુંવરે તો શહેરમાંથી કસબીને બોલાવ્યા. દાસીઓએ તો આંખના આંજીએ તોય ખબર પડે નહીં એવો ઝીણો 2 મણનો અડદનો લોટ દળી આપ્યો. કમી કસબીએ તો અડદનું રાણી જેવું જ પૂતળું બનાવવાની તૈયારી આદરી દીધી. ઝીણા દળેલા લોટમાં તલનું તેલનું લચપચતું મોણ નાખ્યું. પછી તો પાણીને બદલે ઊંચી જાતના મદિરાથી લોટ બાંધી મસળ્યો. તજ, લવિંગ, એલચી, એના જેવા સુગંધી મસાલા અને ગંધીલો માળવ્યો, ગોળ અને બાવળનો ગુંદર વગેરે કાલવી ભેગું કરીને અડદના લોટમાં ભેળવી દીધું. પૂતળું જોઈને સૌ ભૂલી જાય કે સાચી રાણી આ કે ઓલી. દીવે વાટો ચડી. મંદિરોમાં ઝાલર ઝણઝણી. એવા દેવના રથ ફરવાને ટાણે કસબીઓએ તો રાણીના પૂતળાને તે જે પલંગ માથે પોઢે તે પોઢાડી દીધું. રાણીની પરસેવાના ગંધવાળા કપડા તે પૂતળાને પહેરાવી દીધા. જાણે રાણી જ સૂતી હોય એવી રીતે પૂતળાને ઢબૂરી સુવરાવી કમી કસબીઓ સૌ ચાલ્યા ગયા. અમરસેને બાકીની માંત્રિક કરેલી બધી જ તૈયારી કરી દીધી. ઉપર જવાનો દાદરો એનો એ લાકડાનો રાખ્યો, પણ પાછળ ઉતરવાનો હાચો દાદરો કાઢી નાખી તે પૂઠાનો બનાવટી પણ હુબહુ દાદર જેવો દાદર લાગે એવો ગોઠવી દીધો. એના પગથિયે ઝારના મંત્રેલા દાણા મૂકી દીધા અને દાદરની નીચે અણીવાળા અને સજેલા હથિયાર પડિયાર ગોઠવી દીધા. પોતે હાથમાં ખુલ્લી તલવાર અને મંત્રેલ જળ લઈ એક અંધારિયા ખૂણામાં સજ્જ થઈને ગોઠવાઈ ગયો. આખા રાજમહેલમાં નિસ્તબ્ધતા અને શાંતિ છે. રાણી ચંપાવતીને એક ઊંડા અંધારિયા ભોયરામાં ઉતારીને સંતાડી દીધી. એની આસપાસ ગુગળ અને સુખડ ચંદનનો ધૂપ ધુમાડો કર્યો, જેથી રાણીની ગંધ ભૂતને ન આવે. ખુલ્લી તલવારે અને સજ્જ તીરકામઠે ચોકીદારો આ ભોયરાની ચોકી કરી રહ્યા છે. તોય રાણીના મનમાં તો ફફડાટ સમાતો નથી. સૌ ચૂપચાપ સજાગ થઈને બેઠા. અધરાતનો સમય ભાગ્યો છે. રાત ધીમે ધીમે ઘેરી થતી જાય છે. સ્મશાનની ભેરબો ખળેલીને બોલવા માંડી. શૈનાગાર નીચેના કાચા પાસે હોય ઓળો દેખાયો. સચેત ચોકીદાર સાવચેત બની ગયા. ઓળો ધીમે ધીમે દાદર પાસે આવ્યો. હળવે પગલે દાદર ચડ્યો. શયનખંડમાં પ્રવેશ્યો. એક બાજુ ઊભા રહી એણે બધે નજર માંડી દીધી. કુંવરીને એકલી જ પલંગમાં જોઈ એ ઘસઘસાટ ઊંઘી રહી છે. એણે નાકથી ગંધ પારખી તો કુંવરી વાળી જ વાસ હતી. ખંડમાં એક દીવો ધીમે ધીમે જલી રહ્યો હતો. એની પાસે આવ્યો. ફૂંક મારીને ઓલવી નાખ્યો. શયનખંડમાં અંધારું ઘોર થતાં જ ભૂતનું વિકરાળ રૂપ ઉપસી આવ્યું. રાતી ચોળ આંખો, કરબતિયા કરકરા દાંત અને નખોરિયાવાળા હાથની મુઠ્ઠી ભીડતોકને એક કૂદકે તે સૂતેલી રાણીના પલંગ માથે કૂદી પડ્યો.
અને લાગલા જ બે હાથ રાણીના ગળા ફરતા વીંટીને જે ભીસ દીધી કે પૂતળા રાણીનું ધડથી માથું જુદું થઈ ગયું. માથું બે હાથે પકડી એક મોટું બટકું માથામાં ભર્યું ત્યાં તો મીઠા મધુરા સ્વાદથી એની જીભ લસપસી થઈ ગઈ. અને પછી તો ઓક્રાંત્યાની જેમ અધ ઘડીમાં તે રાણીના આખાય પૂતળાને મડબડાવી ગયો. શો સ્વાદ! કેટલા બધાને પોતે ખાધા, પણ આ કુંવરી જેવો સ્વાદ તો કોઈનો નહોતો. એની ભૂખ સંતોષાણી એક ઓડકાર ખાધો અને પછી પાછલે દાદરેથી ભાગવા તૈયાર થઈ ગયો. કુંવરીને આખી ખાઈ ગયાનો આનંદ અને મધ્ય વસાણાની મીઠાશથી તેણે મીણો ચડી ગયો. એણે પાછલે દાદરે ઉતરવા તે ઠેક્યો, પણ પૂતળું ખાધું તેના ઘેનમાં ને ઘેનમાં દાદરો તપાસ્યા વગર જ જેવો તે પહેલા પગથિયાના રમણા માથે આવ્યો કે મંત્રેલ દાણાને બળે એના બે પગ ચોટી ગયા. એના ભારથી બનાવટી દાદરો કડક ભૂસ કરતો હેઠો પડ્યો. દાદરાની સાથોસાથ ભૂત પણ હેઠે ખબકાણો. ભૂત નીચે પડ્યો કે તરત રાજકુમાર અમરસેને મંત્રેલું જળ એના ઉપર છાંટી દીધું. એથી શિંગડા જેવો થઈ ગયો અને કુમારે સબો સબ કરતી તલવારની એના માથે બગડાટી બોલાવી દીધી. ભૂતે કાળો કળેલાટ મચાવ્યો. આખા શરીરે તલવારના ઘાથી એ વેતરાઈ ગયો અને પાણી કરતો તરફડિયા નાખતો સ્વધામે પહોંચી ગયો. વહેલી સવારે શહેરમાં ધડુમ કરતી તોપો ફૂટવા માંડી. રાજરાણીને ભોયરામાંથી બહાર કાઢી. મરેલા ભૂતને જોઈ તે છળી ઉઠી. પછી તો માંત્રિકોને બોલાવી તેમને ભૂતનું શબ સોંપી દીધું. સવે ભૂતને બાળીને ખાક કરી નાખ્યું. તે આજની ઘડી ને કાલનો દી. તે પછી તો થોડા દિવસોમાં જ રાજકુમાર અમરસેન અને ચંપાવતી પોતાના પિતાના રાજમાં આવ્યા. રાજા ચંપકસેન પોતાની કુંવરી અને જમાઈને મળીને ખૂબ રાજી થયા અને બંનેને મહિનો માસ રોકી પુષ્કળ કરિયાવર આપી દીકરીને સાસરે વળાવી. પછી તો એણે ખાધું પીધું ને રાજ કર્યું. મિત્રો, આવી જ બીજી મુખ પાટીની લોક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.